નમસ્કાર, ગુજરાતના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જિજ્ઞાસા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત લાઈવ. સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું હવામાન વિભાગે આપેલી વરસાદની આગાહીની. તો આગામી એક સપ્તાહ હવામાન વિભાગે મધ્યમથી હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની માનીએ એ પ્રમાણે 17 સપ્ટેમ્બર સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે કે 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે. દક્ષિણ ગુજરાતના જિલ્લામાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદની શક્યતા ઘટતા દરિયાકાંઠા પરનું સિગ્નલ પણ હટાવી લેવાયું છે. आने वाला अगले 7 दिन 11 से लेकर 17 सितंबर तक हल्का से मध्यम बरसात रहेगा इक्का दुक्का स्थानों में, और हेवी रेनफॉल का वार्निंग 14, 15, 16 मेनली दक्षिण गुजरात का जो डिस्ट्रिक्ट्स है उसमें दिया गया है. आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल वार्निंग रहेगा येलो कलर के साथ. अभी जो फिशरमैन वार्निंग अभी कोई नहीं है, अगले 5 दिन के लिए कोई फिशरमैन वार्निंग नहीं है. તો હાલ માછીમારો માટે કોઈ પણ પ્રકારની ચેતવણી જાહેર નથી કરાઈ, જ્યારે બીજી તરફ વરસાદ બંધ થતા રાજ્યના મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીના વધારાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. ભેજને કારણે વહેલી સવારે વાતાવરણમાં ધુમ્મસ પણ જોવા મળી શકે.